નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી નવું ચેપ્ટર ચાલુ કરીએ. થર્મોડાયનેમિક્સ, ઉષ્મા ગતિશાસ્ત્ર. 12મા ધોરણના લેવલે જોવા જઈએ તો ચેપ્ટરનું એટલું બધું કોઈ મહત્વ નથી, પણ JEE નીટ કે વગેરેમાં કદાચ આના ટોપિક પૂછાય. તો શરૂઆત કરીએ 11 સાયન્સ ઉષ્મા ગતિશાસ્ત્ર. પહેલા તો વાત કરીએ ઉષ્મા. ઉષ્મા શબ્દનો અર્થ શું થાય? તો ઉષ્માનો અર્થ થાય ઉર્જા. ઉર્જા, તમે વિચાર કરો, વિશ્વમાં ઘણા બધા પ્રકારની ઉર્જા છે. રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા. રસાયણની વાત કરીએ તો તટસ્થીકરણ ઉર્જા, કોઈ વસ્તુ સળગાઈએ તો દહન ઉર્જા. ઉર્જા સંરક્ષણના નિયમ પણ છે. વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, ઉર્જાનો નાશ થતો નથી, ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, ખાલી ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. તો આ ઉર્જાના ફેરફારો કેમ ના થાય એકમાંથી બીજામાં? તો સામાન્ય રીતે ઉષ્માગતિશાસ્ત્રની શોધ અથવા ઉષ્માગતિશાસ્ત્ર ક્યાંથી પેદા થયું એની ચર્ચા કરીએ તો એવી એક નાની અમથી વાર્તા આવે કે એક ભાઈ હતા, બજારમાં જતા જતા જતા, વૈજ્ઞાનિક કહીએ, હીરો મળ્યો, ડાયમંડ. ખુશ થઈ ગયો. હવે હીરામાં એને એવું થયું કે ભાઈ થોડો ગંદો છે, લાવો ને સાફ કરીએ. તો એને કંઈક ગરમ કર્યો હશે કે પછી ગમે તે કર્યું હશે, તો હીરો ગ્રેફાઇટ બની ગયો. મૂળ કાર્બનના જ બે સ્વરૂપ, કાર્બન એક સાથે 4 જોડાયેલા હોય તો હીરો થાય, અને એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો હોય તો ગ્રેફાઇટ થાય. તો હીરામાંથી ગ્રેફાઇટ બની ગયો. તો એણે એવું વિચાર્યું કે પાછો જો ગ્રેફાઇટમાંથી હીરો બનાવવો હોય તો શું ઉર્જા આપવી પડશે, ઉર્જાને લઈ લેવી પડશે? આ બધા પ્રશ્નો મગજમાં થયા. ટૂંકમાં જે ખેલ હતો એ ઉર્જાનો હતો. તો ઉર્જાના ખેલ કરતા 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 નવું શાસ્ત્ર શોધાઈ ગયું. એ નવું શાસ્ત્ર ઉષ્માગતિશાસ્ત્ર. એટલે ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું? તો રાસાયણિક વિજ્ઞાનમાં ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરવામાં આવે તેવી શાખાને ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય. તો આવો, જો કે રાસાયણિક વિજ્ઞાન લખવું એના કરતા એવું લખીએ કે ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાન. કેમ કે ભૌતિક વિજ્ઞાનમાં પણ ઉષ્માગતિશાસ્ત્ર આવશે, આવું જ. તો એને ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય. કદાચ તમને કોઈ એમ પૂછે કે ભૌતિક ઉષ્માગતિશાસ્ત્રની અલગથી વ્યાખ્યા આપો, તો તમારે રાસાયણિક શબ્દ નહીં લખવાનો, એકલો ભૌતિક લખો, ચાલી જાય. તો આ તમારે ઉષ્માગતિશાસ્ત્રની વાર્તા થઈ. હવે ઉષ્માગતિશાસ્ત્રમાં આવે શું? તો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ, તૃતીય નિયમ. વિશ્વમાં આ નિયમો એટલા પ્રખ્યાત થયા કે કોઈ એવી પ્રક્રિયા નથી કે આ નિયમોને
ઉલ્લંઘન કરે, એટલે સમજો છો ને કે આ નિયમમાં બાકાત રહી જતી હોય. ધારો કે કોઈ એક પ્રક્રિયા શૂન્ય નિયમનું પાલન નહીં કરતી તો એ પ્રથમનું કરશે, પ્રથમમાં ક્યાંક ભૂલ પડશે તો દ્વિતીયમાં જશે, પણ ટોટલ 3 નિયમોમાં એની વાર્તા સમય જ જાય. એ સિવાય ઉર્જામાં તટસ્થીકરણ ઉર્જા, દહન ઉર્જા, એન્થાલ્પી, આ બધો સમાવેશ ઉષ્માગતિશાસ્ત્રમાં થાય. ઉષ્માગતિશાસ્ત્રની બધી જ વાર્તા બરોબર, પણ ઉષ્માગતિશાસ્ત્રની એક મર્યાદા આવે. મર્યાદામાં શું? તો રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તે માહિતી આ વિજ્ઞાન આપી શકતું નથી. એટલે આ એની મર્યાદા છે. બરોબર. ઇન શોર્ટ અથવામાં લખીએ તો અથવામાં એવું કહેવાય કે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપતું નથી. તો મિત્રો આ એની મર્યાદા કહેવાય આખા ઉષ્માગતિશાસ્ત્રની. ફરીથી સમજી લેજો કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે એના નિયમોનો અભ્યાસ કરવાનો છે. વિચિત્ર ચેપ્ટર છે, મગજ વગરનું ચેપ્ટર છે, પણ હવે આવ્યું છે તો ભણવું પડશે. હવે ઉષ્માગતિશાસ્ત્રના નિયમો ભણતા પહેલા કેટલાક શબ્દો અંદરના જે તમને એમ થાય કે આ શબ્દો શું કહેવા માંગે છે એને પહેલા સમજી લઈએ. એમાંનો પહેલો શબ્દ છે પ્રણાલી. પ્રણાલી કોને કહેવાય? તો ઘરનું જે ઉદાહરણ લઈએ ને તો ખબર પડે. માની લો કે કુકરમાં ખીચડી મૂકી આપણે, તો ખીચડીની અંદર વપરાતા જે દ્રવ્યો, દાળ, ચોખા, પાણી, મીઠું, આ તે એ બધું પ્રણાલી કહેવાય. એ બધું પ્રણાલી કહેવાય. કુકરની સપાટી છે એને હદ રેખા કહેવાય. અને એ કુકરની સપાટીની બહારનો ભાગ જેને આપણે પર્યાવરણ કહીશું અથવા વિશ્વ કહીશું. તો આવી રીતે સિમ્પલ 3 ભાગ છે. ચલો બીજું એક વિચારીએ કે માની લો એક કસનળી લીધી, કસનળી, ટેસ્ટ ટ્યુબ, બીકર. બીકરની અંદર પદાર્થ A નાખ્યો અને પદાર્થ B નાખ્યો. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ નાખ્યો, ચૂનો આજુબાજુનો, અને થોડો એસિડ નાખી દીધો અંદર. તો ચૂનો અને એસિડ નાખેલા હોય એ 2 પ્રણાલી. પણ જે બીકરમાં લીધું હોય એ બીકરને કહેવાય, એ બીકરને હદ રેખા કહેવાય. અને એ સિવાય જેટલી દુનિયા છે એ દુનિયાને પર્યાવરણ કહેવાય. તો હવે મિત્રો તમને થોડો ખ્યાલ આવી ગયો હશે. ત્રીજું એક ઉદાહરણ લો તમે, સિમ્પલ ઉદાહરણ. એક તપેલીમાં પાણી ગરમ કરો તો પાણી જે છે એ પ્રણાલી કહેવાય. જે તપેલીમાં લીધું એ તપેલી હદ રેખા કહેવાય. અને આજુબાજુ જેટલું વધ્યું એ બધું પર્યાવરણ કહેવાય. તો પહેલો ટોપિક પ્રણાલી લઈએ. તો પ્રણાલી એટલે શું? તો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જે પર્યાવરણથી ચોક્કસ હદ રેખા વડે અલગ કરેલું હોય
જેના પર પ્રયોગો કરી અવલોકન મેળવી શકાય તેને અથવા તે સૂક્ષ્મ ભાગને પ્રણાલી કહે છે. તો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ જે પર્યાવરણથી ચોક્કસ હદરેખા વડે અલગ હોય, હદરેખા પર્યાવરણ એ તમને ખ્યાલ આવી ગયો છે. ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ બીકરમાં CaO કળી ચૂનો વત્તા HCl આ નાખેલું છે. અહીંયા એવું હોય તો થોડો ચૂનો પણ બતાવી દઈએ આ રીતે. તો આકૃતિમાં બીકરમાં CaO અને HCl વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. CaO અને HCl નું મિશ્રણ પ્રણાલી થાય અને બીકર ચોક્કસ હદ રેખા થાય. એક નવો ટોપિક નાનો અમથો લખી જ દઈએ. પર્યાવરણ. તો પર્યાવરણ એટલે શું? તો પ્રણાલી અને તેનું પાત્ર અથવા હદ રેખા કહેવાય સિવાય વિશ્વના તમામ ભાગને પર્યાવરણ કહે છે. તો હવે આ તો લખાણ પૂરતું થઈ ગયું. બાકી હવે તમને યાદ થઈ જવું જોઈએ, કોઈ પણ વસ્તુ ખબર પડી જવી જોઈએ. હવે બુકમાં જ્યારે બી પ્રણાલી કે પદાર્થ શબ્દ આવે એટલે સમજી લેવાનું જે પ્રક્રિયા કરતા હોય એ. બરોબર? બધું વિચારી લેજો કે કોને પ્રણાલી કહેવાય, કોને પર્યાવરણ કહેવાય, આ તે. ચલો બીજું એક ઉદાહરણ મૂકીએ કે રકાબીમાં બરફ મૂક્યો હોય તો બરફ પ્રણાલી, રકાબી હદ રેખા, બાકી બધું પર્યાવરણ. ચલો એક બોટલ, પાણી પીવાની બોટલ આવે છે તમારે, જે પેલી સ્ટીલની, ગરમ પાણી ગરમ રહે ને ઠંડુ પાણી ઠંડુ રહે. જો એની અંદર ગરમ પાણી નાખ્યું હોય તો એ અંદરનું ગરમ પાણી એ પ્રણાલી, બોટલ હદ રેખા, બાકી પર્યાવરણ. થર્મોસ કે પછી ચાનો કપ લઈએ તો ચાના કપમાં રહેલી ચા એ પ્રણાલી, કપ હદ રેખા, બાકી પર્યાવરણ. તો આ થઈ ગયા તમારે પ્રણાલી અને પર્યાવરણ ને હદ રેખાના ઉદાહરણ. હવે પછી આ જોઈ લો, પછી તમને પ્રણાલીના 3 પ્રકાર શીખવાડી દઈએ. ચલો મિત્રો, પ્રણાલીના પ્રકાર જોઈએ તો એક, ટોપિક નું નામ બી લખી દઈએ, પ્રણાલી ના પ્રકાર.
પહેલો પ્રકાર ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી કોને કહેવાય? તો બે વસ્તુઓ હવે તમને ખબર હશે, પ્રણાલી ને પર્યાવરણ. ઉદાહરણ લઈ લઈએ ખુલ્લી પ્રણાલીનું. રકાબીમાં બરફ મૂકીએ તો શું થાય? બરફ ધીમે ધીમે પર્યાવરણમાંથી ઉર્જા લેશે, એટલે બરફ પીગળશે. પીગળીને પ્રવાહી બની જશે. એ પ્રવાહીને મૂકી રાખો તો વધારે ગરમીના કારણે પાણી પાછું ક્યાં જતું રહેશે? પર્યાવરણમાં. તો જો ઉર્જાની આપલે થઈ ગઈ, પર્યાવરણમાંથી બરફે ઉર્જા લઈ લીધી, અને પાણી પાછું ગરમીના કારણે બાષ્પીભવન થઈને ઉપર ગયું, તો ઉર્જાની આપલે થઈ અને દ્રવ્યની આપલે થઈ. એ પ્રણાલી કેવી કહેવાય? ખુલ્લી પ્રણાલી. બીજું ઉદાહરણ લઈ લો તમે કે ગેસ ઉપર પાણી ગરમ કરો તો ગેસની ઉર્જા પાણીએ મેળવી, ઉર્જાની આપલે થઈ ગઈ. પાણી બાષ્પીભવન બનીને ઉડી ગયું, દ્રવ્યની આપલે થઈ ગઈ, તો ખુલ્લી પ્રણાલી. ચા ગરમ કરીને ટેબલ ઉપર મૂકો તો ચા ધીમે ધીમે ઉષ્મા ગુમાવશે. આ વખતે ક્યાં ગુમાવશે? બહાર એટલે ક્યાં? પર્યાવરણમાં. અને ધુમાડો, બાષ્પીભવન, પાણીની વરાળ ઉપર ઉડશે તો ઉર્જાએ ગઈ, પાણીની વરાળે ગઈ. ટૂંકમાં ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે થઈ. બંનેની આપલે એટલે ખુલ્લી પ્રણાલી. તો ખુલ્લી પ્રણાલી એટલે શું? તો કે જે પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્યની આપલે પ્રણાલી, ચલો અહીંયા ઉમેરીએ, જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપલે શક્ય હોય તેને કહે છે. શું કહે છે? તો ખુલ્લી પ્રણાલી. ઉદાહરણ ગમે તે લઈ શકાય. ઉદાહરણ 1, રકાબીમાં બરફનો ટુકડો. ઉદાહરણ 2, ગરમ કરેલી ગરમ ચાનો કપ ખુલ્લો. તો આ એના ઉદાહરણ થાય. બીજી પ્રણાલી લઈએ, બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલીમાં શું? તો દાખલા તરીકે એક સ્ટીલની બોટલ કે પછી તાંબાની બોટલ કે ગમે તેમાં ગરમ ચા ભરી તમે, કે ગમે તેમાં ભરી, તપેલીમાં ભરીને તપેલી બંધ કરી દીધી. બરોબર? બંધ કર્યાની વસ્તુ યાદ રાખજો. એક પાત્ર લીધું, પાત્રમાં ગરમ વસ્તુ નાખી કે ઠંડી વસ્તુ નાખી, તમે બંધ કરી દીધું. તો એમાં થશે શું કે દાખલા તરીકે એક સાદી સ્ટીલની બોટલ, સાદી શબ્દ છે, સ્ટીલની બોટલમાં ગરમ ચા ભરી, બોટલ બંધ કરી દીધી, તો ચા શું થશે? ધીમે ધીમે ગરમ ચા ઉર્જા ગુમાવશે. પણ એ ઉર્જા ગુમાઈને ક્યાં જશે? બધી ઉર્જા ક્યાં જશે? પર્યાવરણમાં. શું ચામાંથી કોઈ વસ્તુ બહાર જશે? ના, કેમ કે પાત્ર ઉપરથી બંધ છે. તો બંધ પાત્રમાં રાખેલું ગરમ પાણી, ગરમ ચા અથવા ઠંડુ પાણી રાખ્યું હોય કદાચ બંધ પાત્રમાં, તો આજુબાજુથી ઉષ્મા મેળવશે. પાણી ધીમે 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 એની ઠંડક ગુમાવશે, પણ પાણી બહાર જશે નહીં. તો પાણી બહાર નહીં જાય. પાત્ર બંધ હોવાથી વસ્તુ બહાર નહીં જાય. વસ્તુ એટલે દ્રવ્ય બહાર ના જાય, ખાલી ઉર્જાની આપલે થાય. તો એ પ્રણાલીને કહેવાય બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલીની વ્યાખ્યા જે ઉપર લખી હતી, જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, તો પહેલો ટોપિક એ જ આવશે, જે પ્રણાલીમાં
પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે માત્ર ઉર્જાની આપલે શક્ય હોય, પરંતુ દ્રવ્યની આપલે થાય નહીં તેવી પ્રણાલીને કહે છે બંધ પ્રણાલી. ઉદાહરણ, બંધ પાત્રમાં રાખેલું ગરમ પાણી. સ્ટીલ કે તાંબુ કે એલ્યુમિનિયમ જેવા બંધ પાત્રમાં ગરમ ચા કે કોફી, તો આ માત્ર ઉર્જાની આપલે કરશે, દ્રવ્યની નહીં કરે. આમાં એક શરત આવશે. કઈ શરત? તો બંધ પાત્ર એ ઉર્જા વાહક હોવું જોઈએ, એટલે કે ઉર્જાનું વહન કરી શકે એવું હોવું જોઈએ. ધારો કે પાત્ર જેવું હોય કે અંદર ઠંડુ પાણી નાખ્યું અને પછી ઠંડુનો ઠંડુ જ રહે, બહારથી ઉર્જા મેળવે જ નહીં, તો એ પાત્ર કામનું નહીં. તો બંધ પાત્ર જે હોય ઉર્જાનું વહન, ઉર્જાની આપલે કરી શકે એવું હોવું જોઈએ. ત્રીજું તમારી જાતે લખવાનું છે. પહેલી વ્યાખ્યા શું હતી? જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની, દ્રવ્યની આપલે શક્ય હોય તેને કહેવાય. બીજામાં શું હતું? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની આપલે શક્ય, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે માત્ર ઉર્જાની આપલે શક્ય હોય, દ્રવ્યની નહીં, એ બંધ. હવે ત્રીજી વ્યાખ્યામાં નિરાળી પ્રણાલી. ખાલી નંબર 3 નંબર આપી દઈએ. ત્રીજો નંબર અહીંયા નિરાળી પ્રણાલી. પહેલામાં બંનેની શક્ય, ઉર્જા અને દ્રવ્ય. બીજામાં ઉર્જાની શક્ય છે, દ્રવ્યને નથી. ને ત્રીજું એવું લખવાનું વ્યાખ્યામાં, જે પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલે શક્ય નથી એને નિરાળી પ્રણાલી કહેવાય. બંનેની શક્ય ના. ઉદાહરણ કયું? તો ઉદાહરણ ઉચ્ચ કક્ષાનું હાઈ ક્વોલિટીનું થર્મોસ, બંધ કરેલું, પાછું ખુલ્લું નહીં રાખવાનું, થર્મોસ. એમાં તમે ગરમ ચા રાખો તો ગરમ જ રહે, તો એ નિરાળી પ્રણાલી લે. ના ચા બહાર જાય, ના એને ઉર્જા બહાર જાય, તો એ નિરાળી પ્રણાલી. પણ તમને એવું થાય કે થર્મોસમાં માની લો કે આજે ચા ભરી છે, તો શું કાલે સવારે એવી ને એવી જ રહેશે? ના. ઉચ્ચ કક્ષાનું હોય કે ગમે તે હોય, સહેજ તો ઉર્જાની આપલે થાય જ. તો મિત્રો, નિરાળી પ્રણાલી વાસ્તવમાં તો કાયમ માટે શક્ય નથી. થોડા સમય માટે ખરું, બરોબર, કે થોડા સમય માટે વસ્તુ ભરો તમે, ગરમની ગરમ રહે, પણ કાયમ માટે તો ના જ રહે. તો નિરાળી પ્રણાલી સમય જતા ધીમે ધીમે બંધ પ્રણાલીમાં પરિવર્તન પામે. તો પ્રણાલીના 3 પ્રકાર પૂરા થયા. બહુ જ સહેલા મુદ્દા હોય ને તો આ, જેમ જેમ આગળ વધશો એમ ધીમે વાર્તાઓ વધતી જશે. એટલે આને એક લખી નાખો, પછી નવો ટોપિક ચાલુ કરીએ.